પાટણ કાજીવાડા વિસ્તારમાં પાવર હાઉસની બાજુમાં આવેલા નગરપાલિકાના કચરા સ્ટેન્ડમાં સફાઈના અભાવે દુર્ગંધથી અહીંના સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। કાજીવાડા પાવર હાઉસની બાજુમાં આવેલા નગરપાલિકાના કચરા સ્ટેન્ડ ખાતે રોજે રોજ કચરાના ઢગલા, ગંદકી અને બદબૂના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે અને કાજીવાડાના રહીશો દ્વારા આજે પાટણ નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરી તાત્કાલિક અહીંથી ગંદકીનો નિકાલ કરવા અને કાયમી ધોરણે તેના નિરાકરણ માટેના સ્વચ્છતાના પગલાં ભરવા નગરપાલિકામાં કારોબારી અધ્યક્ષને રજૂઆત કરી હતી। જો આ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ કરવામાં નહીં આવે તો ના છૂટકે આસપાસના રહીશોએ નગરપાલિકા કેમ્પસ ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી। કાજીવાડા વિસ્તારના અંદર પાવર હાઉસનો મોટો મેદાન આવેલો છે। વર્ષોથી આ મેદાનના અંદર કચરો નાખવામાં આવે છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ વ્યક્તિ આ વસ્તુને ધ્યાન આપતી નથી। નગરપાલિકા તો બિલકુલ આ વસ્તુમાં ધ્યાન આપતી નથી। ત્યારે કાલ રાત્રે આ કચરાના અંદર કોઈ એવી વસ્તુઓ નાખી ગયો હતો કે જેનું કોઈ કહેવા જેવું નથી અને અમારા મહેલાના રહીશો આખી રાત હેરાન પરેશાન થયા છે। ત્યારે નગરપાલિકા વિકાસની વાતો કરતી હોય અને આ કચરાનો કોઈ નિકાલ ના કરતી હોય તે ખરેખર એક શરમજનક વાત કહેવાય। અને કાજીવાડા વિસ્તારના અંદર અત્યારે હાલ તમે મહેલાના અંદર આવીને પૂછી શકો છો, લોકો આખી રાત સૂઈ નથી રહ્યા, એવી ખરાબ બદબૂ આવે છે। અને એક અમારી મોટી ગંદા મસ્જિદ આવેલી છે, અહીં પદમનાથ ભગવાનનું મંદિર આવેલું છે, અહીં 2-3 નિશાળો આવેલી છે। લોકો નાના ભૂલકાઓ અને અહીંથી લઈને જતા હોય ને આવી વાસ આવતી હોય તો નગરપાલિકાને આ વસ્તુનો અમે છતાં કચરાનો કોઈ નિકાલ કરતી નથી। લોકો બધી જગ્યાઓ પરથી લારીઓમાં કચરા ઉઘરાવી અને આ વિસ્તારના અંદર નાખવા આવે છે। તો શું મુસ્લિમ વિસ્તારના અંદર જ આ બધો કચરો ભેગો કરવાનો છે? અને નગરપાલિકાને અમે એક આ આવેદનપત્ર આપીને કહેવા માંગીએ છીએ કે તમે 2-4 દિવસના અંદર આ કચરાનો નિકાલ લાવો, નહીં તો અહીં આ મહેલાના અંદર કે આ વિસ્તારના અંદર કોઈ પણ જાતનો વિસ્તારના અંદર કોઈ પણ જાતની બીમારી આવશે અથવા કોઈ પણ જાતની ઘટના બનશે તો એના જવાબદાર નગરપાલિકા રહેશે। કારણ કે અમે નગરપાલિકાને આજે જણાવવા માંગીએ છીએ કે આ વિસ્તારના રહીશો। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।